સ્થિતિ છે ફરી એકવાર પૂરના પ્રકોપની। જી હા, ભર ઉનાળે વાત પૂરના પ્રકોપની થઈ રહી છે। આજ એક મોટી નવાઈની વાત છે ને આજ કુદરતનો ખેલ છે, પણ પૂરનો પ્રકોપ એવો કે માણસ તો માણસ પણ એની સાથે સાથે ઢોર પણ એની અડફેટે આવી ગયા અને એવું જ કંઈક જામકંડોળામાં થયું છે। નદીમાં પૂર આવ્યું અને બળદગાડા સાથે ખેડૂત એમાં ફસાઈ ગયો હતો। બળદ અને ખેડૂત બંને જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા હતા। આ જામકંડોળાની નદીમાં આવેલા પૂરના દ્રશ્યો છે। ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડ્યો હતો અને એ વરસાદ પછી નદી જાણે કે ગાંડી તૂર બની હતી। ખેડૂત પોતાના ખેતરેથી પાછો આવી રહ્યો હતો ને એ વખતે ખેતરમાં બળદગાડા સાથે ખેડૂત ફસાઈ ગયા હતા અને ત્યારબાદ બળદને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યા હતા। સ્થાનિકોની મદદ પણ લેવાઈ હતી અને ખેડૂત અને બળદ બંને હેમખેમ બહાર નીકળી આવ્યા હતા। વધુ માહિતી સાથે ફોનલાઈન પર અલ્પેશ ત્રિવેદી જોડાયા છે। જી અલ્પેશ। જી, ખાસ કરીને જણાવી દઉં કે હાલ અત્યારે કુદરતી આફતોને લઈને ખેડૂતો અને સામાન્ય માનવીઓ પરેશાન થઈ ગયા હોય ત્યારે આ કુદરતની આફતોને લઈને જામકંડોળામાં ગતરોજ 3 ઇંચ જેવો વરસાદ પડેલો હતો। તેમાં પશુઓ પણ તણાયા હતા અને ખેડૂતો પણ તણાયા હતા અને એક જગ્યાએ બળદ ઉપર વીજળી પડતા બળદનું પણ મોત થયું હતું। ત્યારે આ વાત જામકંડોળાના ધોળીધારની વાત કરી તો ધોળીધારમાં 3 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને નદી જેવો પૂર આવતા જે ખેડૂતો પોતાના ખેતરેથી આવતા હોય અને બળદગાડા સાથે તે આ પૂરમાં તણાયા હતા। ત્યારે સ્થાનિક લોકોને આગેવાનોને ખેડૂતો દ્વારા આનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને આમ કુદરતી આફતોને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વધી છે અને લોકોમાં પણ ચિંતા